નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. બાળકોના ભવિષ્ય માટે શું સારું? પુસ્તકોની જૂની જાણીતી દુનિયા કે પછી સ્ક્રીનની આ નવી આધુનિક દુનિયા? આ એવો સવાલ છે, એવી મૂંઝવણ છે જે આજે લગભગ દરેક માતાપિતા અને શિક્ષકોના મનમાં ચાલી રહી છે. તો ચાલો આજે આપણે એક જ ચિત્રને આધારે આ આખી વાતને, આ જટિલ પસંદગીને જરા ઊંડાણથી સમજવાની કોશિશ કરીએ. અહીં જે દેખાય છે એ ખાલી એક ફોટો કે ડ્રોઈંગ નથી, પણ એક બહુ જ દમદાર દલીલ છે. બહુ ઓછા શબ્દોમાં એકદમ સ્પષ્ટ સંદેશો આપી દે છે. એવો સંદેશો જે આપણને વિચારવા પર મજબૂર કરી દે. તો આ ચિત્ર વાલીઓને કઈ પસંદગી કરવા માટે કહી રહ્યું છે? આ એક એવો સવાલ છે જે આજના ડિજિટલ યુગમાં મને લાગે છે દરેક ઘર સાથે જોડાયેલો છે. ચાલો આ દૃશ્ય સંદેશમાં શું છુપાયેલું છે એને ખોલીને સમજીએ. આધુનિક દ્વિધા. ચાલો આપણે આ દૃશ્ય દલીલના હૃદયથી જ શરૂઆત કરીએ. એના મુખ્ય સંદેશથી જે એકદમ સ્પષ્ટ શબ્દોમાં લખેલો છે. જુઓ, આ જે વાક્ય લખ્યું છે ને, એ જ આખા ચિત્રનો પાયો છે. આ કોઈ સલાહ નથી, આ તો એકદમ સીધો નિર્દેશ છે. એક સ્પષ્ટ આદેશ જેવું લાગે છે નહીં? આનાથી આપણને એ બનાવનારનો દૃષ્ટિકોણ એકદમ સાફ સમજાઈ જાય છે. અહીંયા અર્થઘટન માટે કોઈ જગ્યા જ નથી છોડી. સંદેશો એકદમ સીધો અને સટ છે. જો બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તો આ ચિત્ર પ્રમાણે મોબાઈલની જગ્યાએ પુસ્તકોને જ પ્રાધાન્ય આપવું જોઈએ. તો આ ચિત્ર આપણી સામે બે રસ્તા મૂકે છે. ચાલો સૌથી પહેલા રસ્તા પર નજર કરીએ, એટલે કે એ રસ્તો જે મોબાઈલ ફોન દ્વારા બતાવવામાં આવ્યો છે. અહીંયા એક રસપ્રદ વાત એ છે કે મોબાઈલની દુનિયા બતાવવા માટે કાર્ટૂન કેરેક્ટર્સનો ઉપયોગ થયો છે. આ જાણે કે નિષ્ક્રિય મનોરંજનનું પ્રતીક છે, જ્યાં બાળક ફક્ત સ્ક્રીન પર જે દેખાય છે એને જોયા કરે છે, એમાં સક્રિય રીતે કોઈ ભાગ નથી લેતું. અને હવે ચાલો બીજા રસ્તા તરફ જઈએ, એ રસ્તો જે પુસ્તકોની ભેટ આપવાથી ખુલે છે. અને આ પહેલાં જે જોયું એનાથી બિલકુલ અલગ છે. અહીંયા ચિત્ર જ આખું ફરી જાય છે. બાળકો પુસ્તકોની ઉપર બેઠા છે, એને વાંચી રહ્યા છે અને જાણે એમાં ડૂબી રહ્યા હોય એવું લાગે છે. મતલબ કે તેઓ સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ ખાલી જોઈ નથી રહ્યા, તેઓ કલ્પના કરી રહ્યા છે, વિચારી રહ્યા છે અને પોતાના મનમાં એક આખી દુનિયા બનાવી રહ્યા છે. તો નિર્ણાયક મુદ્દો આ જ છે. આ ચિત્ર એકદમ સ્પષ્ટ રીતે બે અલગ દુનિયાની સરખામણી કરી રહ્યું છે. એક બાજુ મોબાઈલ છે, જે નિષ્ક્રિય વપરાશનું પ્રતિનિધિત્વ કરે છે, અને બીજી બાજુ પુસ્તક છે, જે સક્રિય જોડાણ અને ભાગીદારીનું પ્રતીક છે. પણ ઉજ્જવળ ભવિષ્યનો ખરેખર અર્થ શું છે? આ ચિત્ર એને ફક્ત શબ્દોમાં નથી કહેતું, પણ કેટલાક બહુ જ શક્તિશાળી પ્રતીકો દ્વારા સમજાવે છે. ચાલો આપણે આ પ્રતીકોને એક પછી એક સમજીએ. તો સવાલ એ છે કે પુસ્તકોથી ઉજ્જવળ ભવિષ્ય બને કેવી રીતે? તો આ ચિત્ર મુજબ જવાબ આ પ્રતીકોમાં છુપાયેલો છે. જેમ કે આ રોકેટ જુઓ, એ છે મહત્વાકાંક્ષા, વિજ્ઞાન અને કંઈક નવું શોધવાની વૃત્તિ. પછી આ ગ્લોબ, એટલે કે આખી દુનિયાનું જ્ઞાન અને જાગૃતિ. પેલો કલાનો સામાન છે, એ બતાવે છે સર્જનાત્મકતા. અને પઝલનો ટુકડો, એ તો તર્ક અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા માટે છે. અને છેલ્લે પેલો બૃહદર્શક કાચ, એ જિજ્ઞાસા અને ક્યુરિયોસિટીનું પ્રતીક છે. એટલે આ ચિત્ર એમ કહેવા માંગે છે કે આ બધા ગુણો પુસ્તકો વાંચવાથી જ આવે છે. તો હવે આપણે આ દૃશ્ય વિશ્લેષણના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. આ બધી દલીલો પછી આ ચિત્રનો અંતિમ નિષ્કર્ષ શું છે? ચાલો જોઈએ. આ ચિત્રનો અંતિમ સંદેશ કોઈ પણ પ્રકારની શંકાને સ્થાન નથી આપતો. એ એકદમ સ્પષ્ટ નિર્દેશ છે. જો ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવું હોય તો સ્ક્રીન નહીં પણ પુસ્તકની પસંદગી કરવી જોઈએ. બસ આટલી જ વાત. અને આખું વિશ્લેષણ આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. આજની આ અત્યંત જોડાયેલી દુનિયામાં જ્યાં સ્ક્રીન વગર ચાલેમ જ નથી, શું બાળકના વિકાસ માટે આ બંને દુનિયા, એટલે કે પુસ્તકો અને સ્ક્રીન, આ બંને વચ્ચે કોઈ સંતુલન સ્થાપિત કરવું શક્ય છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.